ભક્ત ગોરા કુંભાર. બાપા, આપણા લીધે પૂજારી બાપાને સજા થાય એટલે આપણને પાપ થશે. હા બેટા, આ તો પૂજારી બાપાને ધર્મ કરતા ધાડ પડી એવું થયું. તો બાપા, આપણે શું કરવાનું? હવે છે ને એક જ રસ્તો છે. આપણે સવારે છે ને પૂજારી બાપાને ન્યા જઈને કહી દઈશું કે મારે ભજન નથી ગાવું. એટલે મને હવે ભજન ગાવા નહીં મળે? બેટા, પૂજારી બાપાને બચાવવાનો એક જ રસ્તો છે. પણ બાપા, મારે ભજન ગાવું છે. મારે ભજન ગાવું છે. મારે ભજન ગાવું છે. પૂજારી બાપા, અરે ભગત, બોલો, કેમ આવવું પડ્યું? એ ગોરા, અહીંયા આવો. આજે ફરો નથી લાવ્યો? પૂજારી બાપા, અરે પરમા, હું જોઈ રહ્યો છું કે તું કોઈ વાત કરવામાં સંકોચ અનુભવી રહ્યો છે. બોલ, કઈ જોઈએ છે તને? નાના પૂજારી બાપા, જરૂર કાંઈ નથી. તો પછી બોલ, શું કામ છે? પૂજારી બાપા, હું ને ગોરા છે ને ભજન ગાવા મંદિરે નહીં આવીએ કે. આ શું બોલી રહ્યો છે તું પરમા? હું લાચાર છું પૂજારી બાપા. પરમા, તને ભાન છે? તું ગિરધરદાસ પૂજારીને ના કહી રહ્યો છે. જે મંદિરમાં આવવા માટે તું વર્ષોથી પ્રતીક્ષા કરતો હતો એ જ મંદિરનું તને નિમંત્રણ મળ્યું છે, અને એ નિમંત્રણને તું ઠોકર મારે છે. સામેથી મળેલા અવસરનું તું અપમાન કરી રહ્યો છે. મારી મજબૂરીને સમજો પૂજારી બાપા. કૃષ્ણને નકારી શકવાનું દુસ્સાહસ કરવું પડે એવી તારી કઈ મજબૂરી છે પરમા? પૂજારી બાપા, ગોરા, પૂજારી બાપા, હું તમને કારણ નહીં જણાવી શકું. તકલીફનું નિરાકરણ એ છે કે મેં મંદિરે ભજન ગાવાનું આવી. એમાં આપણા હંધાઈની ભલાઈ છે પૂજારી બાપા. મારી ભલાઈ શેમાં છે ને શેમાં નહીં એ તું મને નહીં શીખવ પરમા. આજ સુધી મેં તને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી આપી, એટલા માટે તું બદલો લેવા માંગે છે ને? તું મારું અપમાન કરવા માંગે છે ને? તું મારા જ્ઞાનને નીચું દેખાડવા માંગે છે ને પરમા? પણ એક વાત સમજી લે, તું ના મને નહીં, તું કૃષ્ણને ના કહી રહ્યો છે. ના પૂજારી બાપા, ના. મોહનને છે ને આ જીવ દેતા નો ખચકાવ. પણ લગાવીને તારી વાતને વજન નહીં આપ પરમા. જો તારે નહોતું જ આવું તો તારે મને પહેલેથી ના કહી દેવી હતી. જ્યારે તું હા પાડી જ ચૂક્યો છે તો તારે ભજન ગાવા આવવું જ પડશે. અને જો તું નહીં આવે તો તને ગામ વટો આપી દઈશ. હરી, આ કેવું ધર્મ સંકટ છે. એક બાજુ ગોરા છે ને બીજી બાજુ પૂજારી બાપા. જો પૂજારી બાપાને હકીકતની જાણ કરીશ તો ગોરા પર આફત આવશે, અને જો જાણ નહીં કરું ને જીમ થાય છે એમ થવા દઈશ તો પૂજારી બાપાને સજા મળશે. હું તો અસમંજસમાં આવી ગયો છું પ્રભુ. હવે તમે જ કોઈ માર્ગ બતાવો. હવે શું થાય બાપા? હરી, જે કરશે ને એ સારું જ થશે બેટા. સ્વાર્થ સાધવા માટે કઈ હદ સુધી જઈ શકે છે એની પ્રતિમા છે ગિરધરદાસ. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પોતે જ પોતાના બનાવેલા નિયમોને તોડી રહ્યા છે. જે ગોરાનો પડછાયો મંદિરના પરિસરમાં પડવા દેવા નહોતા માંગતા
આજે એ જ ગિરધરદાસ ગોરાને મંદિરમાં ભજન ગાવાનું આમંત્રણ આપીને આવ્યા છે. ના, આમાં તો ગોરા ફસાઈ જશે. અજાણતા જ એ ગિરધરદાસે બનાવેલી ઝાડમાં પોતાનો પગ મૂકી દેશે. એ ઝાડ ભલે ગિરધરદાસે બનાવેલી હોય, પણ એ ઝાડ ગોરાને ફસાવશે કે મારા સુધી પહોંચવાનો માર્ગ બનશે, એ તો સમય જ બતાવશે. તો હવે તમે ગોરાને દર્શન આપી દેશો, એની સામે આવી જશો. તમે કઈ બોલતા કેમ નથી? આજે છે ને કોઈ મોટા શેઠ આવવાના છે અને એના છેલ્લા સુવાસા છે. હવે એને કૃષ્ણનું ભજન સાંભળવું છે. આ પરમાન ગોરા છે ને આ તો પુણ્યનું કામ કરે છે. ઈ લોકોને ગાવાનું કહો એટલે તૈયાર જ હોય ને. એમને વળી બીજો ધંધો શું છે? પણ સાચી વાત તો ઈ છે કે આ હંદીય ગોઠવણ પૂજારી બાપાએ કરી છે. આ બધું પુણ્ય પૂજારી બાપાને જ મળશે અને મને મળશે. પુણ્યની હારે હારે પૂજારી બાપા મને કાવડિયા આપશે. મંદિરમાં જે ભેટ આવે છે એમાંથી પૂજારી બાપા મને થોડો પ્રસાદ તો આપે જ છે. આ ભગલો કોઈનો હગલો થોડો છે કે મફતમાં પૂજારી બાપાના કાવતરાઓમાં એમનો સાથ આપે. ભજન પરમા અને ગોરા ગાશે ને મહેનતાણું મને મળશે. આનું નામ કામ કરે જગલો ને માલ ખાય ભગલો. આ ખાટલામાં શેઠ નરહરિદાસ સૂતા છે. એમને શરીરે બહુ બળતરા થાય છે એટલે વેદ બાપાએ એમને આ સફેદ ચાદર ઓઢવાનું કહ્યું છે. શેઠના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. એમને શરીરમાં અતિશય પીડા થઈ રહી છે એટલે જલ્દી હવે ભજન શરૂ કરો. પરમા, ભજન શરૂ કરો. પૂજારી બાપા, આ શેઠને હું નથી ઓળખતો, પણ એ છે ને કૃષ્ણ ભક્ત છે. અંતિમ ઘડીએ જેને હરિ સાંભળે ને એને જીવતે જીવ પરમાત્માને પામી લીધા હોય. બાપા, હું હમણાં પગે લાગવા માંગુ છું. બગલા, પરમા અને ગોરાને શેઠને પગે લગાડી દે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, ગોરા, રાજાજી, તમે? અરે ગોરા, તું અહીંયા શું કરે છે? હું આયા ભજન ગાવા આવ્યો છું. પણ તમે આયા શું કરો છો? હું અહીંયા ભજન સાંભળવા આવ્યો છું. અરે અરે, તમે બધા મને જોઈને આટલા ડરી કેમ ગયા છો? અરે હર્ષોલ્લાસ મનાવો કે આજે મહેલોમાં રહેનાર રાજા તમારી વચ્ચે આવ્યો છે. આજે તમારો પાલનહાર તમારી પાસે આવ્યો છે. બાપા, રાજાજીને ખબર પડી ગઈ કે
કે આપણે અહીંયા ભજન ગાવા આવ્યા છીએ. તો હવે શું થાય? વાહ ગિરધરદાસ વાહ, તમે જાતે બનાવેલો નિયમ તમે જ તોડી નાખ્યો. જ્યારે મેં ગોરાને કૃષ્ણ મંદિરમાં પ્રવેશવાની વાત કરી હતી ત્યારે તમે મને શાસ્ત્રોનો હવાલો આપ્યો હતો. ગોરા અને ઈશ્વરની વચ્ચે તમે આભડછેડનો પડદો નાખ્યો હતો, ત્યાં સુધી કે તમે મારા આદેશનો પણ અનાદર કર્યો હતો. હવે તમે જ બધા પડદા હટાવી દીધા છે. તમારા શબ્દોને તમે જ ખોટા સાબિત કર્યા છે ગિરધરદાસ. આ કૃષ્ણ ભક્ત ગોરાને અલગ અલગ કારણો આપીને કૃષ્ણ મંદિરમાં પ્રવેશતા તમે જ રોક્યો છે. ક્યાં ગયા તમારા બધા નીતિ નિયમો? ક્યાં ગયા તમારા બધા કહેવાતા સિદ્ધાંતો? ક્યાં ગયા તમારા બધા કહેવાતા સિદ્ધાંતો? મહારાજ, આમાં પૂજારી બાપાનો કોઈ વાંક નથી. ભગત, ગુનેગારને છાવરવો એ પણ એક ગુનો જ છે. સત્ય જ્યારે છતું થઈ જાય છે ને ત્યારે અસત્ય પાસે બોલવા માટે કશું જ રહેતું નથી. પાપીનો સાથ આપવો એ કોઈ પુણ્યની વાત નથી પરમા ભગત. હું આ રાજ્યનો રાજા છું અને આ રાજ્યમાં સાચો ન્યાય કરવો એ મારી ફરજ છે. ગિરધરદાસ, ગુનેગારને હું સજા આપું એ પહેલા મારી તલવાર સજા આપી દેતી હોય છે. તમે રાજદ્રોહ કર્યો છે અને સાથે સાથે ધર્મનો ગુનો પણ હું મારી તલવારને તમારા રક્તથી નહીં રંગું. તમારા અસત્યના આભડછેદને મારી તલવારથી નહીં અભડાવું. મહારાજ, મહારાજ, સત્ય એ જ છે કે મારે આ ગોરાના કારણે એને અહીં લઈને આવવો પડ્યો છે. ગુનાને બીજાના માથા પર નાખવાથી છટકી શકાય છે, બચી નથી શકાતું. ગિરધરદાસ, મને તમારી આંખોમાં લુચ્ચાઈ દેખાય છે. તમે કપટ કરીને તમારું મન તો અબડાવ્યું જ છે, હવે જુઠ્ઠું બોલીને તમારી જીભ અબડાવી રહ્યા છો. સાચું કહી રહ્યો છું મહારાજ, મારો વિશ્વાસ કરો. વિશ્વાસ હવે તૂટી ગયો છે ને એને તોડનાર તમે જ છો ગિરધરદાસ. મહારાજ, તમને એમ લાગે છે કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું? તો જુઓ, આ ઘોરાના માથે હાથ મૂકીને હું સમ ખાઉં છું કે બસ ગિરધરદાસ, બસ. બંધ કરો તમારી આ રાજ રમત. તમારી આ કપટ વૃત્તિ હવે મારી સમક્ષ છતી થઈ ગઈ છે. તમારા કપટથી આ ગ્રામજનોને તમે મૂર્ખ બનાવી શકશો, મને નહીં. હવે મારી વાચા પાછી આવી ગઈ છે. હવે હું ન્યાય કરી શકું છું. તમે તો મને છેતર્યો છે ગિરધરદાસ. શાસ્ત્રના નામે મનમાની કરીને તમે આ પવિત્ર મંદિરની પ્રતિષ્ઠાને અબડાવી છે ગિરધરદાસ. આ કૃષ્ણ મંદિર છે ગિરધરદાસ. અહીંયા માત્ર ને માત્ર કૃષ્ણનો આદેશ ચાલે છે અને કૃષ્ણના સાચા ભક્તનો. તમે તો ભક્તિના ખોટા ડગલા પહેરીને તમારી કપટ વૃત્તિને પોષી છે. આની સજા તમને મળશે. હું રાજા સુરસિંહજી આદેશ આપું છું અને આ કૃષ્ણ મંદિરના તમારા બધા જ અધિકાર પાછા લઉં છું. આજ પછી આ કૃષ્ણ મંદિરમાં તમને પગ મૂકવાની પરવાનગી પણ નથી. માણસ જ્યારે પોતાના અહંકારને પ્રેમ કરવા લાગે છે ત્યારે અહંકારની દિવાલ બનાવે છે અને એ દિવાલ એક સમયે એની અને ઈશ્વર વચ્ચેની દિવાલ બની જાય છે. આ દિવાલ તોડવાનો અવસર મેં ગિરધરદાસને ઘણીવાર આપ્યો, પણ એણે એના હુંપણા અને જ્ઞાનના ખોટા ભ્રમમાં રહીને એ દિવાલ તોડવાને બદલે એને ઊંચે ને ઊંચી બનાવતા ગયા. અહંકારની દિવાલ ભક્તિના નાના વાવાઝોડાથી પણ પડી જાય છે અને જ્યારે એ નીચે પડે છે ત્યારે સૌપ્રથમ
એનું ચણતર કરનારને જ પોતાની નીચે દબાવી દે છે. અહંકારની નીચે દબાયેલો માણસ ક્યારેય કોઈની મદદની અપેક્ષા નથી રાખી શકતો. ગિરધરદાસ પણ આવી જ રીતે પોતાના અહંકારનો ભોગ બન્યા છે. હવે જોવાનું એ છે કે ગિરધરદાસ શું કરે છે. ફરીથી એની એ જ દિવાલ ચણે છે કે સત્યનો સાક્ષાત્કાર કર્યા પછી ભક્તિ તરફ વળે છે. આજથી કૃષ્ણની મૂર્તિ ઉપર ગિરધરદાસનો પડછાયો પણ નહીં પડે. ગિરધરદાસ હવે મંદિરના પૂજારી તો નથી જ, પણ સાથે ને સાથે એક સામાન્ય દર્શનાર્થી પણ નથી. પંડિત ગિરધરદાસ પાસેથી હું કૃષ્ણ મંદિરના બધા જ હક અને અધિકાર પાછા ખેંચું છું. અને ભગત ગોરાને હું મંદિરની અંદર જઈને ભગવાન કૃષ્ણના દર્શન કરવાની પરવાનગી આપું છું. મને કૃષ્ણ જોવા મળશે, મને કાનૂને જોવા મળશે. બાપા, મને કૃષ્ણ જોવા મળશે. મહારાજ, આ કૃષ્ણ ભક્તને કૃષ્ણથી અળગો નહીં કરો. જેમ માના દૂધ વિના બાળક ન રહી શકે, વરસાદ વિના ખેડૂત ન રહી શકે, એમ કૃષ્ણ વિના આ ગિરધરદાસ પણ નહીં રહી શકે. મારી પાસેથી મંદિર છીનવીને આપ એક ભક્ત પાસેથી ભગવાનને છીનવી રહ્યા છો. મહારાજ, આપ મને એક ગુનાની સજા આપવા જઈ રહ્યા છો જે ગુનો મેં કર્યો જ નથી. મને આ કૃષ્ણ મંદિરમાંથી નહીં કાઢો. મને મંદિરમાંથી કાઢવો એટલે મારા શરીરમાંથી પ્રાણ કાઢવો. મહારાજ, આ ગરીબ કૃષ્ણ ભક્તને કૃષ્ણ વિહોણો નહીં કરો. અને છતાંય જો તમારી એ જ ઈચ્છા છે તો ભલે, મને સજા મંજૂર છે, પરંતુ ગોરાને મંદિરમાં જવાની પરવાનગી નહીં આપો. સંવેદના. ખીલેલા પુષ્પો ક્યારેય પોતાની પીડાનો દોષ મધમાખીને નથી આપતા. એમ જ સજ્જનો પોતાને તકલીફ આપનારને પણ મદદ કરે છે. પોતાના જ ઘરને આગ લગાડનારના હાથ પર પણ મલમ લગાડવાની દરિયાદિલી જેનામાં છે, એણે ઈશ્વરને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. પોતાના હૃદયમાં માનવતા જ બીજાની દાનવતાનો નાશ કરે છે. બદલાની ભાવના વગર દુશ્મન માટે પણ સાત્વિક પ્રાર્થના કરનાર જ ઈશ્વરના સાચા સંતાન છે. તમે જ્યારે અન્યને માટે શુદ્ધ ભાવથી કાર્ય કરો છો કે કોઈની મદદ કરો છો, ત્યારે તમે ઈશ્વરનું કાર્ય હળવું કરો છો. અને પોતાના આવા સંતાનોથી ઈશ્વર હંમેશા રાજી રહે છે. ફૂલ સૌથી પહેલી ફોરમ એના તોડનારને જ આપે છે.